તો કેમ હો ડાયરો રામે રામ બધાને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો તમને ખબર છે આપણે આવ્યા છીએ જુનાગઢ અને આજે આપણે જુનાગઢમાં બીજો દિવસ છે. અને અત્યારે આપણે રૂમે છીએ અને બધા નાઈને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે ચડવાનો છે જુનાગઢ ગિરનાર અને અત્યારે રેડી થઈ ગયા છીએ. બાકી સવારમાં જો જુનાગઢનો નજારો અને આ સાઈડ ગિરનાર છે. તો હવે આપણે ત્યાં ચડવા જઈએ છીએ. તો બધા રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ ગિરનાર ચડવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર આગળ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો આ છે રોપવેનું અને આપણે તો સીડીએથી જવાનું છે. તો આપણે બધા જો સીડી સાઈડ જઈએ છીએ અહીંયા અને આગળ ચેકિંગ કરે છે. ચેકિંગ કરી લે એટલે જઈએ આપણે ગિરનારની જૂની સીડીએથી ચડીએ ઉપર. તો મિત્રો આપણે જૂની સીડીએથી અંદર આવવાનું ચાલુ કરી દીધું છે અને આજે તો સીડી તો નથી આવી, ખાલી રસ્તો છે આ જોઈ શકો છો. અને આ જો જંગલમાં અત્યારમાં સવારમાં આપણે ચડીએ છીએ અને આ સાઈડ જો આપણા બધા ભાઈબંધ આગળ જાય છે અને ધીરે ધીરે રસ્તો છે જે તો ટ્રેકિંગ કરીએ છીએ અને પછી સીડીયું ચાલુ થાય જાહુ ઉપર. અને અત્યારનો સવારમાં મસ્તીનું વાતાવરણ જોવો, બધા હાલા જાય છે જોઈ શકો છો તમે પાછળ. એક નંબર છે અત્યારે. તો ધીરે ધીરે હવે ઉપર ચડીએ. હવે આપણે ટ્રેકિંગ પૂરું થઈ ગયું છે અને જો અહીંયા મિત્રો પાણીનું પરબ આવી ગયું છે તો બધા પાણી પી લઈએ. અને જો અહીંથી જૂની સીડીના દાદરા ચાલુ થઈ ગયા છે તો પછી દાદરા ચડવાના ચાલુ કરી દઈએ. તો પહેલાં પાણી પી લઈએ અને નાનો એવો એક પોરો ખાઈ લઈએ અને પછી ચડવા મળીએ પાછા દાદરા. મિત્રો હજી આપણે દાદરા ચડવાનું ચાલુ નથી કર્યું. તો જો આપણને અહીંયા વાંદરો દેખાઈ ગયો છે, જો અહીંયા બેઠો છે. અને આ બાજુ જો અહીંયા મોર દેખાઈ ગયો છે, જોઈ શકો છો તમે. અને આજે તો આપણે અહીંયા દાદરા ચડવાનું ચાલુ પણ નથી કર્યું. તો અહીંયા વાંદરાને એવું બધું દેખાઈ ગયું છે. મિત્રો હવે આપણે 1600 દાદરા ચડી ગયા છીએ અને અહીંયા એક આપણે નાનો એવો પોરો ખાઈ લીધો હતો અને હવે પાછું આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે. તો હવે કન્ટિન્યુ કરીએ. બાકી અડધા જો અહીંયા પાછળ ચડે છે 3 જણા અને 4 જણા જો આગળ વયા ગયા છે અને ધીરે ધીરે બધા ચડીએ છીએ. આપણે 1800 દાદરા ચડી ગયા છીએ અને જોઈ શકો છો અહીંથી જુનાગઢનો આવો કાંક વ્યૂ આવે છે. અને આ બાજુ જો અહીંયા તડકો જે દેખાણો છે અને જે આપણે ચડીએ અહીંયા તો સીડી પર તો તડકો નથી આવ્યો, ધીરે ધીરે ચડીએ. મિત્રો હવે આપણે 2100 જેવા દાદરા ચડી ગયા છીએ અને જોઈ શકો છો તમે અહીંયા અડધા બેઠા છે, નીચે ફોટો પાડે છે અહીંથી અને અડધા ઉપર ચડી ગયા છે. 2 ભાઈબંધ આપણે આગળ છે, એ અહીંયા જાય છે. તો આપણે પણ જઈએ ધીરે ધીરે ઉપર. અને અત્યારનો તમે આ નજારો જો, એક નંબર જુનાગઢનો નજારો છે. અને આપણે આ સાઈડ જવાનું છે અને આ સાઈડ જો અહીંયા રોપવે છે, ચાલુ છે અત્યારે. પણ આપણે તો દાદરા ચડીને જઈએ છીએ. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ. મિત્રો હવે થોડોક તડકો આવી ગયો છે અને પવન પણ આવે જ છે. અને આ સાઈડ જો તમે નજારો નીચેનો અને આ સાઈડ જો તમે ઉપર, એક નંબર વ્યૂ આવે છે. જો આગળ આપણા ભાઈબંધ બધા હાલ્યા જાય છે અને 3 જણા એ પાછળ રહી ગયા છે. એ નિરાતે પોરા ખાતા આવે છે અને આ 5 જણા જઈએ છીએ ઉપર ધીરે ધીરે ચડતા. અને એ થાકી જાય છે એટલે એ વધારે પોરા ખાય છે એટલે એ વાંહે રહી ગયા છે. બાકી તડકો થોડોક આવી ગયો છે અહીંયા અને કન્ટિન્યુ કરીએ હવે. તો હવે જો આપણે દાદરા ઘડી બંધ થઈ ગયા છે અને આ રીતનો હાલવાનો રસ્તો છે. તો જો બધા હાલાવી છે અને હવે તો પ્રોપર તડકો આવી ગયો છે. અને જો આ છે મંદિર સામે દત્તાત્રેય ભગવાનનું. તો જઈએ, કન્ટિન્યુ કરીએ. અને મિત્રો ચડવામાં થોડોક હાથ ચડ્યા એટલે વ્લોગ બહુ બનતો નથી, એટલે પોરો ખાઈએ ત્યારે એક શોટ લઈ લઈએ. મિત્રો હવે આપણે 4000 પગથિયા ચડી ગયા છીએ અને પાછો આપણે અહીંયા જો પોરો ખાઈ લીધો છે એક. અને આ સાઈડ તમે જોવો લોકેશન અને આ સાઈડ જો અહીંયા પથ્થર ને એવું બધું છે. મિત્રો આપણે ઘણા બધા દાદરા ચડી ગયા છીએ અને જોઈ શકો છો મિત્રો અહીંયા બધે લીપ આવી રહી છે ઉપર, જોઈ શકો છો આ બધી લીપ. અને આ સાઈડ મંદિર છે અને હજી આપણે કેટલા દાદરા ચડ્યા એ પણ આપણને નથી ખબર. હજી આપણે જૂની સીડીએથી ચડતા હતા, હજી નવી સીડી ભેગી નથી થઈ, હજી વાર છે થોડી.
એટલે કેટલા દાદરા ચડાવીએ છે કાંઈ ખબર નથી. હજી તો આપણે ચડવાનું ચાલુ રાખીએ. અહીંથી તમે નીચેનો નજારો જોઈ શકો છો. કેટલો ટ્રાફિક છે. હાફ ચડી ગયો છે એટલે બોલવામાં પ્રોબ્લેમ પડે છે. અને આપણે ધીરે ધીરે ચડતા જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે અંબાજી મંદિરે પહોંચી ગયા છીએ. અને જો આ છે અંબાજી મંદિર. અને હવે જો આપણે બધા દર્શન કરવા માટે જઈએ છીએ. તો ચાલો હવે આપણે દર્શન કરીએ. મિત્રો હવે આપણે અંબાજી મંદિરેથી દર્શન કરીને નીચે ઉતરવા માંડ્યા છીએ. અને હવે આપણે ઉપર જવાનું નથી કેમ કે આપણે હોટલનું ચેકઆઉટ છે એટલે ટાઈમ થઈ ગયો છે. એટલે હવે આપણે નીચે ઉતરવા માંડ્યા છીએ. અને હવે આપણે ડાયરેક્ટ હોટલે જવાનું છે. બાકી જો અહીંયા બધે આપણા મિત્રો આવે છે નીચે. તો હવે આપણે નીચે જઈએ. તો મિત્રો હવે જો આપણે નીચે ઉતરવા માંડ્યા છીએ. હવે ખાલી 500 થી 600 દાદરા જેટલું નીચે રહ્યું છે. બાકી ઉતરવા આવી ગયા છીએ આપણે. અને આપણે હવે ડાયરેક્ટ હોટલે જવાનું છે. અને ત્યાંથી આપણે ડાયરેક્ટ ચેકઆઉટ કરી અને રેલવે સ્ટેશને જવાનું છે. આપણી ભાવનગરવાળી 4:30ની ટ્રેન છે એટલે પકડીને ડાયરેક્ટ આપણે જવાનું છે ભાવનગર. તો અત્યારે આપણે પહેલાં રૂમે જઈએ. ફાઇનલી મિત્રો હવે આપણે દત્તાત્રેય ગિરનારની સીડી ઉતરી ગયા છીએ અને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો હવે આપણે બધા હોટલ બાજુ જઈએ છીએ. અને ત્યાં જઈને ફ્રેશ થઈ અને પછી આપણે જવાનું છે જમવા. તો હવે આપણે જઈએ હોટલે. તો મિત્રો આપણે હવે હોટલે પહોંચી ગયા છીએ. અને આપણે ઠેલો પણ પેક કરી લીધો છે. અને આ સાઈડ જો જે અડધા ભાઈ બંધ થાય છે અને આ સાઈડે તે. તો હવે આપણે અહીંથી હોટલેથી ચેકિંગ કરાવી અને હવે આપણે જવાનું છે જમવા માટે.